સમગ્ર દેશમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ શરૂ કરવામાં આવ્યું। ત્યારે 1,30,000 જેટલી મહિલાઓને આશરે 250 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે સુરતમાં જ અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર અને અલગ અલગ જગ્યા પર મળી કુલ 12 જેટલી જગ્યા પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના મોટા પદાધિકારીઓ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા। સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે યોજાયેલી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર શાસક પક્ષ નેતા અને ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ, આસપાસના વિસ્તારના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા। વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમ પહેલા ક્વિઝની સ્પર્ધા પણ યોજાઈ હતી અને ત્યારબાદ ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ત્યાં હાજર તમામ લોકોને પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં આશરે 500 થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને તેમને જે સહાયો વડાપ્રધાનના સૂચના મુજબ અને સરકાર તરફથી યોજનાઓ કે જે નારી શક્તિને લાગતી હોય તે તમામ યોજનાઓનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી તમામ જે દેશોમાં તમામ જગ્યા પર જોડાવાના છે નારી શક્તિ વંદના કાર્યક્રમને લઈને। ત્યારે આપણી સાથે લિંબાયત વિસ્તારના એમએલએ છે સંગીતાબેન પટેલ, આપણે એમની સાથે વાત કરીશું નારી શક્તિ વંદના કાર્યક્રમને લઈને। બેન, તમે જણાવજો કઈ રીતનો કાર્યક્રમ, નારીને કઈ રીતે સુખ સુવિધા પૂરી પાડવામાં આવશે? આજે નારી શક્તિ વંદના કાર્યક્રમ છે, એમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત વિસ્તાર, વિકસિત આપનો પોતપોતાનો વિસ્તાર કરવા માટે જ્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમ લઈને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા છે, સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે અને આ દરેક વિસ્તારમાં 182 વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, માતાઓ અહીંયા ભેગી થઈ છે અને ભેગી થઈને એકબીજાને શુભેચ્છા પાઠવી રહી છે વિશ્વ મહિલા દિનની। અને સાથે સાથે જે 33% આરક્ષણ આપ્યું છે નારી શક્તિ વંદન બિલ લાવીને, તો એને પણ શુભેચ્છા પાઠવી રહી છે। તો આ કાર્યક્રમનો એક માહોલ કોઈ અલગ જ છે, પૂરા રાજ્યમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બેન, આપ પણ બીજેપીથી છો, હું ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરું છું, પણ જે રીતે હાલની સરકાર મહિલાઓ માટે કામ કરી રહી છે તે કેટલું યોગ્ય છે અને મહિલાઓને આવનારા સમયમાં હજુ કેટલી સુવિધાઓ પૂરી પડશે? હું પણ એક મહિલા તરીકે અહીંયા આ વિસ્તારમાં કામ કરતી આવી છું। મારી સતત ત્રીજી ટર્મ છે। આ ત્રીજી ટર્મમાં તમે જોયું હશે મહિલાઓ જેટલી મારી સાથે જોડાઈ ગયેલી છે, કદાચ કોઈની સાથે જોડાઈ હશે। અને મહિલાઓ જે વિસ્તારની મારી મહિલાઓ છે એ મહિલાઓને વિશ્વાસ છે સંગીતાબેન પર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, મોદી સાહેબ પર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પર અને આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ પર એમને વિશ્વાસ છે। અને એ જે ભારતીય જનતા પાર્ટી માટે મહિલાઓ કામ કરી રહી છે અને જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિ વંદન બિલ લાવીને મહિલાઓને 33% આરક્ષણ આપ્યું છે, ત્યારે કદાચ કોઈ ના ખુશ હશે પણ બધી જ મહિલાઓ ખુશ છે અને એટલા માટે એ મહિલાઓ મોદી સાહેબને શુભેચ્છા આપવા માટે અહીંયા ભેગી થયેલી છે, એમને શુભેચ્છા પાઠવી રહી છે। ચોક્કસપણે આપણી સાથે સંગીતાબેન પાટીલ જોડાયા હતા, જેમને તમામ વસ્તુની જાણકારી આપી હતી કે જે રીતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જે રીતે બહાર આવ્યું છે અને 250 કરોડ જેટલી સહાય 1,30,000 થી વધુ મહિલાઓને મળશે, તો ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રવિન્દ્ર સાથે હું મિત્ર રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।